નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે અમદાવાદમાં, ખાસ કરીને મિની બાંગ્લાદેશ ગણાતું અને આની પહેલાં પણ આપણે વાત કરીએ એપ્રિલ મહિનાના એન્ડમાં જે કાર્યવાહી કરવામાં આવી હતી ચંડોળા તળાવ ખાતે. આશરે 2000 જેટલા ઝૂંપડાઓ જે ધ્વસ્ત કરવામાં આવ્યા હતા અને ત્યાંથી આપણે વાત કરીએ તો કાર્યવાહી કરવામાં આવી હતી. પહેલગામ હુમલો થયો અને ત્યારબાદ સમગ્ર દેશમાં જે ઘૂસણખોરો છે તેમના પર તવાઈ બોલાવવામાં આવી હતી. અને અમદાવાદની વાત કરીએ તો જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે કે જે મોટી માત્રામાં તે ચંડોળા તળાવ ખાતે વર્ષોથી રહે છે, પરંતુ જે પહેલગામ હુમલો થયો ને ત્યારબાદ સરકાર કે જે એક્શન મોડમાં આવી અને એક સાથે 2000 કરતાં પણ વધારે જે ઝૂંપડાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા, 1 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા કે જે સરકારી જમીન ખાલી કરાવવામાં આવી. તેમાંથી આપણે વાત કરીએ 2022માં, આની પહેલાં તો અલકાયદાના આતંકવાદીઓ ત્યાંથી ઝડપાયા હતા 4 જેટલા, અને ગત વખતે પણ જે 800થી 900 જેટલા જે શંકાસ્પદો હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા. તેમાંથી 200 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો પાર્ટ 2ની પણ વાત હતી કે થોડા દિવસ બાદ પાર્ટ 2 શરૂ કરવામાં આવશે, સર્વે કરવામાં આવશે અને ત્યારે સર્વે તમામ કરવામાં આવ્યો અને આજથી પાર્ટ 2ની શરૂઆત કરવામાં આવી છે. અને આજે સવારથી જ આપણે વાત કરીએ તો મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઇટાસી મશીનની વાત કરીએ, જેસીબી મશીનની વાત કરીએ, તમામની સાથે અત્યારે હાલ કાર્યવાહી શરૂ છે અને શરૂઆતના 3 થી 4 કલાકમાં જ 1000 કરતાં પણ વધારે જે ઝૂંપડાઓ છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. અને અત્યાર સુધી આપણે વાત કરીએ તો 10,000 કરતાં પણ જે વધારે જે ઝૂંપડાઓ છે તે ખાલી કરવામાં આવશે, તેને તોડી પાડવામાં આવશે અને 2.5 લાખ ચોરસ જેટલી જગ્યા છે તેને મુક્ત કરવામાં આવશે. આ તમામ કાર્યવાહી કે જે શરૂ છે તો 5 કલાક વીતી ગયા છે આ કાર્યક્રમને અને તેની વાત કરીએ તો 45% જેટલી કામગીરી હાલ પૂર્ણ કરવામાં આવી છે. અને આની હજી પણ જે કાર્યવાહી હાથ ધરતી રહેશે, 2 થી 3 દિવસ હજી પણ આ કાર્યવાહી કે જે હાથ ધરાતી રહેશે. પરંતુ અહીંયા સવાલ છે, જે પ્રકારે ઘૂસણખોરોની વાત કરીએ છીએ, જે ગેરકાયદેસર દબાણો જે પ્રકારે કરતા આવ્યા છે અને ખાસ કરીને ઘૂસણખોરો, જેના કારણે દેશની સુરક્ષાને પણ જે પ્રકારે જોખમમાં એક પ્રકારે આપણે કહીએ કે મૂકવામાં આવતી હોય છે, ત્યારે આ ઘૂસણખોરો પર લગામ કેવી રીતે લગાવવી જોઈએ અને ચંડોળાની આ કાર્યવાહી કરવામાં આવી, આટલા વર્ષો બાદ કરવામાં આવી, તેના અંગે શું માનવું છે આપણા એક્સપર્ટ્સનું ખાસ કરીને, અને તે કેટલું જરૂરી હતું ચંડોળા તળાવમાં આ પ્રકારની કાર્યવાહી કરવી, તે તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે 2 મહેમાન જોડાઈ રહ્યા છે મારી સાથે, નિવૃત્ત પોલીસ અધિકારી અશોકદાન ગઢવી અને તેમની સાથે મારી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર ભાવિકભાઈ રાજા. સ્વાગત છે બંનેનું નિર્માણ દિવસમાં. અશોકભાઈ, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. પાર્ટ 1 કરવામાં આવ્યું હતું 29 એપ્રિલે, તેની શરૂઆત કરવામાં આવી હતી પહેલગામ હુમલા બાદ, અને તેમાં પણ જે 1 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખાલી કરવામાં આવી. આ વખતે પાર્ટ 2 આજથી શરૂ કરવામાં આવ્યું છે. આપની દ્રષ્ટિએ આ કેટલું જરૂરી હતું ચંડોળામાં આ કાર્યવાહી કરવી, જે વર્ષોથી ત્યાં ગેરકાયદેસર દબાણ કરીને બેઠા છે? શિવમભાઈ, કોઈ પણ ગેરકાયદેસર વસાહત હોય અને એમાં બીજા દેશના માણસો રહેતા હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય, ગેરકાયદેસર મકાનો બનાવ્યા હોય, તો એમને સરકારની જવાબદારી છે કે એ તોડી પાડવા જોઈએ. મારી દ્રષ્ટિએ જે પગલું ભર્યું છે એ બહુ ઉત્તમ પગલું ભર્યું છે. અને આ ચંડોળા વસાહત કઈ આજકાલથી છે નહીં, છેલ્લા 70 વર્ષથી ચંડોળાની વસાહત છે જ. 2022માં પણ ત્યાંથી અલકાયદાના 4 આતંકવાદીઓ ઝડપાયેલા, અને જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી આ 2025માં લગભગ 900 જેટલા શંકાસ્પદ માણસોને ડિટેન કરેલા, અને એમાંથી 200 જેટલા આઈડેન્ટિફાઈ કરી અને બાંગ્લાદેશીઓ અને અલકાયદાના 3 કે 4 ત્રાસવાદીઓ એ ઝડપાયા છે. 200 જેવા બાંગ્લાદેશીઓને અહીંથી ડિપોર્ટ કરી દીધા છે બાંગ્લાદેશમાં. તો આ ખૂબ જ સારું પગલું છે. મેં પાર્ટ 1માં પણ આપની ચેનલના માધ્યમથી કીધેલું કે આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં 3 ઇન્ટ્રોગેશન સેન્ટર છે. એમાં આ લોકોને વારંવાર પોલીસની કાર્યવાહી કરતી જ હોય છે. પોલીસ બાંગ્લાદેશીઓને પકડી લાવતી હોય છે, પણ એ પ્રક્રિયા છે ને બહુ જટિલ પ્રક્રિયા છે, એટલે એને આઈડેન્ટિફાઈ કરવા એ થોડું અઘરું છે. બીજી વસ્તુ કે તમે કાશ્મીર જુઓ કે ભૂતકાળમાં દરિયાપુર લો કે ચંડોળા લો, ત્યાંના સ્થાનિક લોકોની મિલી ભગત વગર કોઈ દિવસ કોઈ માણસ ત્યાં રહી શકે નહીં. એટલે સ્થાનિક લોકોની મિલીભગત હોય છે, એમને આશરો આપતા હોય છે, એમને સપોર્ટ આપતા હોય છે. પછી ત્યાંનું લોકલ જે રાજકારણ હોય એ લોકો આમાં બધે એને મદદ કરતા હોય છે.
ફરજી આધાર કાર્ડ બનાવી દેતા હોય છે, એમનું રેશનિંગ કાર્ડ બનાવી દેતા હોય છે, ઇલેક્ટ્રિસિટી વાળા સાથે મળી અને એમને લાઇટો પણ આપી દેતા હોય છે. એટલે આ લલ્લા પઠાણ જેવા હોય છે એમના ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો કે જે તે એમને લાગતા વળગતા હોય એમની એલજીવીજીથી આ બધી સુવિધા એમને ઉપલબ્ધ કરાવતા હોય છે. પણ જ્યારે આવો કોઈ પ્રશ્ન ઉભો થાય અને સરકાર સુધી આનું ધ્યાન દોરાય ત્યારે આવું જે પગલું ભર્યું છે ખૂબ સરાહનીય પગલું છે. હું તો ખુદ બિરદાવું છું. આવું પગલું ભર્યું બહુ સારું કહેવાય મારી દૃષ્ટિએ. પાર્ટ 1ની આપણે વાત કરી કે તેમાં પણ જે ઘણા બધા મકાનો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા અને એમાં ફાર્મ હાઉસ પણ ખોલી દેવામાં આવ્યું, તે બનાવી દેવામાં આવ્યું હતું. આટલા વર્ષોમાં આ પ્રકારે ત્યાં રહેતા હતા પરંતુ ન કરવામાં આવ્યું. પહેલગામ હુમલો થયો અને ત્યારબાદ સરકાર એક્શનમાં આવી. આપની દ્રષ્ટિએ ક્યાં ખામી રહી જાય છે? આજે ઘૂસણખોરો ઘૂસી જાય છે. અશોકભાઈએ ઘણી બધી વાત જણાવી કે કોઈ સ્થાનિક લોકોની જે મદદ વગર આ શક્ય નથી. આપની દ્રષ્ટિએ આ કેટલું જરૂરી હતું અત્યારે? ના, મારો થોડો જુદો મત છે. હું સ્પષ્ટપણે માનું છું કે આ અભિયાન કરવાની સરકારે જરૂર નહોતી. એટલા માટે નહોતી કે આ બધા જે મજૂરો છે એ બહારગામથી આવે છે. આજે જે 900 લોકોને તમે કાંકરિયાથી તે ગાયકવાડ હવેલી સુધી તમે એને પરેડ કરાવડાવો, આખા બધા રસ્તામાં બધા લોકો એને એક પ્રદર્શનની રીતના જુએ અને એ રીતના તમે ગરીબ માણસોને લઈ જાઓ, ના એમને નોટિસ આપો કે ના કશું, અને સીધા એમને ડિટેન કરો અને પછી એમાંથી તમને 150-200 જેટલા એવા લોકો મળે કે જેની પાસે ડોક્યુમેન્ટ્સ નથી. હજી એ લોકો બાંગ્લાદેશી છે એવા તો કોઈ તમને ડોક્યુમેન્ટ્સ મળ્યા જ નથી. તમને ખાલી એટલું જ છે કે તમારે જે ડોક્યુમેન્ટ સરકારી જોઈએ છે એ એની પાસે નથી, અને જેની પાસે છે આપણે એમ માનીએ છીએ કે એને બહુ સરળતાથી બધા સ્થાનિક લોકો એને બનાવી આપતા હોય છે. તો મારે ખરેખર આ શંકા કરવી જોઈએ સરકારી કાગળ ઉપર કે જો આટલા આસાનીથી સરકારી દસ્તાવેજો જો બની શકતા હોય તો પછી સરકારે આ જે આધાર કાર્ડ ને એ બધામાં જે મોટી મોટી વાતો કરે છે કે આધાર કાર્ડ હોય તો એકદમ ફૂલ પ્રૂફ છે, એમાં આંખના ફોટા લેવાય છે, એમાં અંગૂઠાના નિશાન લેવાય છે, અને આમ છતાં પણ જો એ બોગસ મતલબ પ્રિન્ટ થઈ શકતા હોય તો એ ખરેખર સવાલ છે. અને બીજી વસ્તુ એ છે કે આમાંથી ઘણા બધા જે લોકો છે એ કાં તો બિહારથી કાં તો બંગાળથી અથવા તો એવી કોઈ જગ્યાઓમાંથી આવેલા છે જે ભારતની અંદર જ છે. આપણે જે બધા વિકાસના કામો અથવા તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કહીએ છીએ એ કામોમાં મજૂર તરીકે એ લોકો આવતા હોય છે. એના માટે ત્યારે પણ જ્યારે એ લોકો એ મજૂર તરીકે આવે ત્યારે પણ સરકાર કે બીજા કોઈ પણ એને કોઈ સુવિધા કરી આપતા નથી, અને નથી એમને કોઈ રહેવા માટે ઘર કે કરી આપતા. નહીતર તમે વિચારો તો ચંડોળા તળાવમાંથી તો રીતસર વાસ આવે છે. એ વાસની વચ્ચે લોકોને રહેવાનું કેમનું ગમે? તમારે જો ખરેખર દબાણ કરવું હોય તો એવી જગ્યાએ દબાણ ના કરો. હજુ તો ઘણી બધી ખરાબાની જમીનો પડી છે. એક તળાવના પાળે તમે ઝૂંપડા બાંધીને રહો અને એમાંથી તમે આટલા લોકોને ડિપોર્ટ કર્યા, પણ એનું તમે એ તો કોઈ પુરાવો તમને મળ્યો જ નથી કે એ બાંગ્લાદેશના સિટીઝન્સ છે. તમને એટલું જ મળ્યું છે કે ભાઈ સરકારી જે ભારત દેશના નાગરિક તરીકે એમની પાસે જે કાગળ હોવા જોઈએ નથી. એટલે હું તો આ બાબત સાથે હું જરા પણ એગ્રી નથી કે આ સરકારે બિલકુલ બરાબર કર્યું નથી. આ કારણ કે ગરીબ માણસો હતા એટલે તમે તમારું બુલડોઝર ચલાવ્યું, અને ખાસ તો જે લઘુમતી કોમના હતા એટલે તમે એને ટાર્ગેટ બનાવ્યો, કારણ કે તો તમને બધા જે બહુમતી લોકો છે એ લોકોનો તમને સપોર્ટ મળે. આ ગંદુ રાજકારણ બિલકુલ સારું નથી, એવું મારું માનવું છે. પોલીસે જ માહિતી આપી છે, જે 200 લોકોની વાત છે કે તે બાંગ્લાદેશી હતા. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા જણાવવામાં આવી છે. આપણે વર્ષોથી એ ચર્ચા કરીએ છીએ કે ત્યાં બાંગ્લાદેશીઓ રહે છે, ત્યાંના જે લોકો છે આજુબાજુમાં દાણી લીમડા સહિતનો જે વિસ્તાર છે ત્યાંના લોકો સાથે પણ વાત કરવામાં આવે છે, ત્યારે તે લોકો પણ એ વાત કહેતા હોય છે. ભાવિકભાઈ, આપણે વાત કરીએ છીએ એ અલગ વસ્તુ છે, પણ ડોક્યુમેન્ટની રીતના તમને શું મળ્યું એ તમે જુઓ. અને તમે જુઓ કે એ વખતે જ્યારે એ અભિયાન ચાલતું હતું ત્યારે બિહારના જે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર હતા એમને ટ્વીટ કરીને બિહાર સરકારને રિક્વેસ્ટ કરવી પડી કે ભાઈ મારી કોન્સ્ટિટ્યુન્સીના લોકોને ત્યાં હેરાન કરવામાં આવી રહ્યા છે, તો તમે મહેરબાની કરીને એમાં કંઈક હસ્તક્ષેપ કરો. એટલે માનો કે આટલા વર્ષોથી રહેતા હતા અને એમાં હતું બેડા પીપળું હતું જ, આપણે એની ના નથી પાડતા,
પણ આપણે એ વસ્તુ સમજવી જોઈએ કે જેને આપણે બાંગ્લાદેશી કહીએ છીએ, અને ઘણી વખત જો હું ફ્રેન્કલી કહું તો ઇન્ડિયામાં બાંગ્લાદેશથી ઘણા બધા લોકો સ્થળાંતર કરીને આવતા બી હોય છે, ઘણા લોકો ગેરકાયદેસર બી આવતા હોય છે. આપણા ઇન્ડિયામાંથી અસંખ્ય લોકો અમેરિકા જતા હોય છે, પણ અમેરિકાથી એક પ્લેનમાં ખાલી બાંધીને લાવ્યા તો આપણું દિલ દુખી ગયું. અને આપણે એ 100-200 જેટલા બાંગ્લાદેશી મળ્યા છે, એ બાના હેઠળ આખી વસાહત તોડી નાખી. માણસ આવા તડકામાં જ્યારે બપોરે લોકોને બહાર નીકળવું અઘરું પડે, એવા તડકામાં જ્યારે બહાર રહેવું પડે, બાળકો હોય, બહેનો હોય, એ લોકો ક્યાં સૂવે, ક્યાં ખાય, શું કરે, એની કોઈ ચિંતા કર્યા વગર આપણે આ પ્રકારનું અભિયાન કર્યું, એ કઈ રીતના બરાબર ગણી શકાય? પોલીસે પૂછપરછ પણ કરી હતી. અશોકભાઈ, આપના પાસે આવું પછી ભાવિકભાઈ આપની પાસે. પોલીસે પૂછપરછ પણ આમાં હાથ ધરી હતી કે પૂછપરછમાં આ મામલા સામે આવ્યા છે. 900 લોકોમાંથી જે નહોતા પરંતુ પૂછપરછમાં જે બાંગ્લાદેશીઓ હતા તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબત પર આપણે વાત કરીશું. અશોકભાઈ, આપ કઈ કહેવા માંગો છો? પહેલા સાથી મિત્ર એમ કહે છે કે એમની પાસે જે ભારત સરકારના જે કાગળો હોવા જોઈએ એ કાગળો નહોતા. ભારત દેશના જે કાગળો હોવા જોઈએ એ કાગળ નહોતા, એટલે એને કાઢી મૂક્યા. એ બરાબર ના કહેવાય. તો આપણા દેશમાં જે માણસ રહેવા આવે એની પાસે આપણા દેશને લગતું કોઈ પણ કાગળ ના હોય, આધાર પુરાવો ના હોય, તો એને આપણા દેશનો નહીં વિદેશી જ ગણવો રહ્યો. અને બાંગ્લાદેશનું આધાર કાર્ડ લઈને અહીંયા આવે, સાથે રાખે બાંગ્લાદેશનું આધાર કાર્ડ. એટલે એ વાત તદ્દન ખોટી છે કે ખોટા મજૂરો છે એમને રહેવાની વ્યવસ્થા ના કરી. અરે અમેરિકા જવામાંથી કાઢી મૂકે છે તો બરાબર છે, અમેરિકા જે કરે છે બરાબર કરે છે, કાઢી મૂકે. એમ આપણા દેશમાં આપણા અહીંથી જે માણસો જાય છે ઇન્ડિયા બહાર, દાખલા તરીકે અમેરિકા જાય છે, તો ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવા જતા નથી. આ બધા અહીંયા જે આવે છે ગુનાહિત પ્રવૃત્તિ કરવા જ આવે છે અને ગુનાહિત પ્રવૃત્તિ જ કરે છે, તો એમને કાઢી મૂકવા જોઈએ. બંને જણાવી દઉં, ઘણી બધી ગુનાહિત પ્રવૃત્તિઓ જે દેહ વેપારની હોય છે કે પછી ડ્રગ્સની હોય છે, આ તમામ કે જે વિગતો પકડાઈ છે ત્યારબાદ આ કાર્યવાહી કરવા ચોક્કસથી વહેલા થવું જોઈતું હતું, એ જરૂરી હતું. આ વહેલા થવું જોઈતું હતું, પરંતુ હુમલો થયો અને ત્યારબાદ આ કાર્યવાહી થઈ છે. ના, હુમલા પહેલા પણ આપણે કર્યું છે. આની પહેલા અવારનવાર મેં પણ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી છે. અમે કેટલી વખત આ બાંગ્લાદેશીઓને ત્યાંથી પકડ્યા છે, રિપોર્ટ કર્યા છે. ફરીથી એને કે પ્રકારે એ જ માણસ પાછો આવી જાય છે. અહીંયા બધા ફરજી આધાર પુરાવા એમના એકઠા કરી લે છે અને રહેતા જ હોય છે. તો એમને અત્યારે જ્યારે બી કર્યું, જ્યારે બી એને રિપોર્ટ કરો એ સારી વાત જ છે. જેવી રીતે પછી રોહિંગ્યા મુસ્લિમ આવી ગયા કે શ્રીલંકન, આજના પેપરમાં તમે વાંચો, સુપ્રીમ કોર્ટે કીધું ભાઈ શ્રીલંકાનો છે તો અહીંયા કઈ રહેવાની જરૂર નથી, આ કઈ આશ્રમ ધર્મશાળા છે આપણા દેશમાં, તો શું શ્રીલંકા વાળાને રહેવા દેવાનો, કાઢી મૂકવો એને. તો કોઈ પણ દેશનો હોય એ હવે મજૂરી કરવા આવે છે કે એ બચારા છે એમને રહેવા દો. એવી રીતે તો રોહિંગ્યા બહુ આવી ગયા છે આપણા દેશમાં. અને રહી વાત મમતા બેનર્જીની, તો ત્યાં તો એમની વોટ બેંક છે એટલે રોહિંગ્યાને એટલા બધો સાથ સપોર્ટ આપે છે. બાંગ્લાદેશીને એટલા બધા ત્યાં બાંગ્લાદેશમાં વસાયા છે. ત્યાંની પરિસ્થિતિ શું છે એ મારે નથી કેવું, તમે બધા જાણો જ છો શું પરિસ્થિતિ છે. તો એવી જ પરિસ્થિતિ ભાઈ અહીંયા આપણે પેદા કરવાની. જેટલા મજૂરો છે બચારાને રહેવા દેવા જોઈએ. એમને બપોરે ઉનાળામાં ક્યાં જાય, ગરમીમાં ક્યાં જાય, એવી ચિંતા આપણે કરવાની જ ના હોય ને. ચોક્કસથી ભાવિકભાઈ, એ જ સુરક્ષાનો સવાલ છે અને સાથે જ જે ગુનાઓ છે દેહ વેપાર સહિતના અને સિવાય પણ ઘણા બધા ગુનાઓ કે જે પકડાયા છે અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. વોટ બેંકની વાત આવે છે, એ પણ સવાલ ઉઠ્યો કે આ ક્યાંક ને ક્યાંક વોટ બેંક છે એટલા માટે આટલા વર્ષો સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. મોટા પાયે કાર્યવાહી આ પ્રથમ વખત ચંડોળામાં થઈ છે, એટલે એને લઈને એક સવાલો ચોક્કસ ઉઠ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એક આપણા સ્ટેટની, દેશની સુરક્ષાનો પણ સવાલ છે કે આધાર પુરાવા નથી તો તમે અહીંયા ન રહી શકો. ક્યાંક ને ક્યાંક આ સુરક્ષા હવે એક્શન મોડમાં સરકાર આવી છે. ના, એકચ્યુઅલી તમે એ વસ્તુ જુઓ કે ગુનાખોરી આજે કયા વિસ્તારમાં નથી. એકલા ચંડોળામાં ગુનાખોરી હતી એવું તો નથી, ઘણી બધી જગ્યાએ ગુનાખોરી છે. અને જ્યાં જ્યાં મજૂર વિસ્તાર છે ત્યાં એ ગરીબીના કારણે વૈશ્યાવૃત્તિ સ્વાભાવિકપણે છે. એ વૈશ્યાવૃત્તિ આપણા દેશની બીમારી છે. તો એ લોકોની ગુનાખોરી નથી. એ આપણે એ લોકોને વ્યવસ્થિત રોજગાર કે ઘર કે એ બધું નથી આપી શક્યા, એના કારણે એ થઈ રહ્યું છે. એક લોકશાહી દેશમાં તમે ગુનાખોરી માટે ત્યાંના સામાન્ય લોકોને જવાબદાર ગણો કે તંત્રને તમે જવાબદાર ગણો, એટલે એ એક સવાલ છે. બીજો સવાલ એ છે કે આજે કોઈ દેશ એવો બાકી નથી કે જ્યાં ઇન્ડિયાના લોકો વસતા ના હોય, અને કોઈ દેશ એવો બાકી નથી કે જ્યાં ગુજરાતીઓ વસતા ના હોય.
અને તમને કદાચ યાદ હશે થોડા વખત પહેલા ઓસ્ટ્રેલિયામાં એ ઇન્ડિયન સ્ટુડન્ટ ઉપર હુમલા થયા હતા. અમેરિકામાં પણ ઇન્ડિયન સ્ટુડન્ટ કેટલાકને મારી નાખ્યાના દાખલા છે. એનું કારણ શું છે? કારણ એ છે કે કોઈ પણ રીતના એ લોકોને ન્યુસન્સ લાગે એ પ્રકારની પ્રવૃત્તિમાં એ લોકો સંડોવાય છે. તો આપણે એ વસ્તુ જોઈને તમે એ નક્કી ના કરી શકો કે પણ ભાઈ આપણા સુરક્ષા પોલીસે માટે કાર્યવાહી ખતરો છે. કરી છે, તો આમાં ક્યાંક તથ્ય હશે જે પુરાવા પોલીસ દ્વારા ઘણા બધા રજૂ કરવામાં આવ્યા હતા, કહેવામાં આવ્યું હતું. પૂછપરછ સૌથી પહેલાં તો હાથ ધરાઈ હતી, તેમાંથી 700 જેટલા તો હતા નહીં, એટલે એમના પર કાર્યવાહી નથી કરવામાં આવી. આ સિવાય તેમના મોબાઈલ ફોન રેકોર્ડ પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યા છે કે તેમાં બાંગ્લાદેશી નંબરો ઝડપાયા છે, બાંગ્લાદેશી ગ્રુપ્સ ઝડપાયા છે, જે નકલી છે આધાર પુરાવા તે તો હતું જ, તેની પણ જે પૂછપરછ કરવામાં આવી. બાંગ્લાદેશી સંપર્ક મળવા, બાંગ્લાદેશી તમને ગ્રુપ મળે ફોનમાંથી, તો આ પણ એક મોટો પુરાવો છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે. જો ફ્રેન્કલી કહું તો માન લો કે એ બાંગ્લાદેશી કે રોહિંગ્યા કોઈ પણ એ હોય, પણ જો એ એટલું ન્યુસન્સ ના ફેલાવતા હોય, તમે એમ કહો કે એનાથી તમને ખતરો હતો, તો આટલા વર્ષોથી એ જે સરે કીધું કે 70 વર્ષથી અહીંયા એ વસ્તી છે, વસાહત છે, પણ ક્યારેય આસપાસના કોઈ વિસ્તારોએ એવી ફરિયાદ નથી કરી કે આ લોકોના કારણે અમારે ન્યુસન્સ ફીલ થાય છે કે આ લોકોના કારણે ગુનાખોરી આ બાજુ અહીંયા વધી છે. એટલે આપણે શેના આધાર પર આપણે કહી રહ્યા છે કે એ લોકો ગુનાખોરી માટે જવાબદાર છે? આમાંથી કેટલા લોકો ગુનાખોરીમાં પકડાયા છે? એટલે વાત એ નથી, વાત એમ છે કે મૂળ જે લોકશાહી સરકારે જે કામ કરવું જોઈએ, એ કલ્યાણ રાજ્યએ જે કામ કરવું જોઈએ, એ આપણે કરતા નથી. આપણે કહીએ છીએ કે ગ્લોબલાઇઝેશનના પીરિયડમાં આપણે તો ગ્લોબલ વિલેજ થઈ ગયા છે, પણ એટલું નાનું વિલેજ થઈ ગયા છે કે આપણા એક સમય આપણો જ ભાગ હતા એવા બાંગ્લાદેશના લોકોને આપણે અહીંયા સહન કરી શકતા નથી. એટલે આ વિચારવાની વસ્તુ છે આપણા માટે. જી અશોકભાઈ, ડલ્લા બિહારી નું નામ જે સામે આવ્યું હતું પ્રથમ જ્યારે કર્યું ત્યારે, આ જે કાર્યવાહી કરી ત્યારે આ નામ સામે આવ્યું કે અંદર ફાર્મ હાઉસ પણ તેણે ચાલુ કરી દીધું હતું અને તે જ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ત્યાં આશ્રય આપતો હતો. આ તમામ વિગતો સામે આવી હતી. તો સવાલ એ પણ થાય કે આટલા જ જે ગુનાઓ હતા તેના માથે જો જે લલ્લા બિહારીની આપણે વાત કરીએ છીએ, તો તે પહેલાં કેમ કાર્યવાહી ન કરવામાં આવી અને આ જે ઘટના ઘટી ત્યારબાદ એક્શનમાં આવી અને ત્યારબાદ તેનું પણ જે ફાર્મ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું, તેની પણ ધરપકડ કરી લેવામાં આવી? લલ્લા બિહારી પહેલેથી જ આવો સુખી શ્રીમંત કે ગુનેગાર હોય એવું હું માનતો નથી. કોઈ પણ માણસ હોય, જે અગાઉની ડિબેટમાં પણ કીધેલું કે લતીફ પણ એક ટાઈમ ટપોરી હતો, બરાબર, કોઈને ત્યાં નોકરી કરતો હતો અને પછી બહુ મોટો ગુંડો બની ગયો, એના ઉપર પિક્ચરે આખું ઉતર્યું. એમ લલ્લા બિહારી પણ હોય છે કે નાનો માણસ હોય ત્યારે કોઈના ધ્યાનમાં ના આવ્યું, કોઈ કમ્પ્લેન ના કરી હોય, પણ જ્યારે એ મોટો બન્યો, ગુનાખોરી તરફ પડ્યો, આટલા બધા બાંગ્લાદેશીઓને વસાવી દીધા, તો સરકાર એક્શન મોડમાં આવી, માહિતી મળીને એક્શન મોડમાં આવી, તો જ્યારે પણ આવી તો સારું જ છે ને. બીજી વસ્તુ, આમનું એવું કેવું છે કે આ ગરીબ માણસોને ત્યાંથી રસ્તામાં લઈ ગયા, તો બાંગ્લાદેશીઓ છે કે નથી એની તમારે તપાસ તો પૂરી કરવી પડે ને. તો એમના ઝૂંપડામાં બેસી અને કેટલી પોલીસ હોય તેના ઝૂંપડામાં બેસી ત્યાં બધી ખાતરી કરી લે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ, આ તો પોલીસ નથી, પણ તમે જો ઈડી ઇન્કમટેક્સ હોય છે તો એ પણ એમની ઓફિસે લઈ જાય છે, ત્યાં જઈને પૂછપરછ કરે છે. તો આ માણસોને લઈ જવા તો પડે. ત્યાં લઈ ગયા પછી ખાતરી થઈ કે આ જે ઇન્ડિયાના છે એમને તો છોડી જ મૂક્યા છે, પણ સાથે મિત્રોનો તો એવું કેવું છે કે કોઈ મજૂરી કરવા આવ્યો હોય તો એમને રહેવા દેવા જોઈએ. તો એવી દયા તો અગાઉની સરકારો ખાધી હશે, અત્યારે આ સરકાર એવી દયા રાખતી નથી કે મજૂરી કરવા આવ્યા છે તો ભલે આપણા દેશમાં રહેતા હોય, આપણે હાંકી ના કઢાય. હવે બીજા દેશની વાત છે તો બીજા દેશમાં જે ગુજરાતીઓ, એમનું કેવું છે બધી જગ્યાએ ગુજરાતીઓ વિદેશમાં છે, તો ગુજરાતીઓ ત્યાં જઈને કોઈ ગુનાખોરી કરતા નથી, તો છતાં પણ ત્યાંથી કાઢી મૂકે છે. એ દેશનું ફરજ છે કે વિદેશી છે કે ઘૂસણખોર છે તો એમને નથી રહેવા દેવાના. આ બધા ઘૂસણખોરી તો ગુનેગાર જ છે, તો એમને સરકાર કેવી રીતે રહેવા દે? એ તો સીધી વાત છે. હાઈકોર્ટમાં પણ અરજી થઈ હતી ભાવિકભાઈ, અને અત્યારે આપણે ચોક્કસથી ચર્ચા કરી રહ્યા છે. હાઈકોર્ટમાં પણ આ જ બાબતની અરજી થઈ હતી, જે આપે અત્યારે જણાવી કે પુરવાર નથી થયું એટલે આ ડિમોલેશન રોકવામાં આવે, પરંતુ હાઈકોર્ટે જે અરજી છે તે ફગાવી દીધી હતી. એટલે હાઈકોર્ટે પણ આ બાબતનું સંજ્ઞાન લીધું હતું અને તેમણે કાર્યવાહી ચાલુ રખાઈ હતી. એ એક દુઃખદ બાબત છે કે કોર્ટે પણ એ બાબતને ચાલુ રાખી.
ત્યારબાદ પુરાવાઓ પણ લીધા હશે, ત્યારબાદ આ કાર્યવાહી ચાલુ રખાઈ હશે કોર્ટે પણ. હા, એવું માની શકીએ, આપણને માનવામાં કોઈ વાંધો નથી, પણ ઘણી વખત તો એવી પણ ફરિયાદ લોકોની હોય છે કે એમની દલીલ કે એમની રજૂઆત વ્યવસ્થિત રીતના સાંભળવામાં નથી આવતી. એટલે કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ દુઃખદ છે, અને એ બાબતે તો હું કહી ના શકું વધારે. પણ મારો જે કહેવાનો આશય છે એ છે કે ગરીબ માણસો છે એટલા માટે આપણે એને આ રીતના ટ્રીટમેન્ટ કરીએ છીએ. લઘુમતી કોમના છે એટલા માટે આપણે એ રીતના ટ્રીટમેન્ટ કરીએ છીએ. આવું જો માન લો કે પૈસાદાર કોલોનીમાં ગેરકાયદેસર રહેતા હોય, જેમની પાસે બાંગ્લાદેશી કોન્ટેક્ટ ઝડપાયા છે, મહિલાઓની દેહ વ્યાપારની આપણે વાત કરીએ તો ત્યાંથી અહીંયા લાવીને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવતી હતી. આ પુરાવાઓ ઝડપાયા છે, પોલીસના હાથે ઝડપાયા છે, આ પોલીસે પણ જણાવ્યું છે, અને તમામ વિગતો કે જે સામે પણ આવી છે. આ ખોટું નથી? પણ જો ખરેખર એટલા મોટા પાયે ગુનાખોરી થતી હોય તો 70 વર્ષ આ વસાહત ટકી કેવી? કાર્યવાહી નહીં થઈ, પરંતુ અત્યારે જો સામે આવ્યું છે બાંગ્લાદેશી કોન્ટેક્ટ તેમની પાસે ઝડપાય છે, જો અહીંયાનો હોય તો બાંગ્લાદેશી ગ્રુપ્સ એમના ફોનમાં શું કરે છે, બાંગ્લાદેશી ચેટ આપણે વાત કરીએ તો તેના લોકો સાથેની વાત કરીએ તો શું કરે છે, અહીંયા ગુનાખોરી ઝડપાઈ છે, તો હવે કાર્યવાહી થઈ એ યોગ્ય કાર્યવાહી છે એવું પણ આપણે કહી શકીએ ને? પણ હું તમને એ જ કહું છું કે ગુનાખોરી અહીંયા તમને વૈશ્યાવૃત્તિની ગુનાખોરી સેન્ટ્રલ જેલ સાબરમતી જેલની સામે ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એ પોલીસને ગુના તરીકે દેખાતું નથી અહીંયા, કારણ કે એક પોલિટિકલ ઇન્ડિકેશન આવે છે એટલા માટે તમે ત્યાં એને પગલા લો છો. આજે તમે કહો કે આજે દારૂબંધી હોવા છતાં બી કેટલી જગ્યાએ દારૂના સ્ટેન્ડ છે, ત્યાં સુધી કે સામાન્ય કોન્સ્ટેબલ તો જે બુટલેગરો છે એનાથી ડરતા બી હોય છે. એટલે વાત એ છે કે ગુનાખોરી કઈ જગ્યાએ નથી, અને કોના આપણા અમદાવાદમાં જ આપણે જો ખરેખર સર્વે કરવા જઈએ તો ખબર પડે કે કેટલા બધા લોકો પાસે વ્યવસ્થિત રીતના આધાર પુરાવા છે જ નહીં. હવે એના આધાર પર આપણે એ નક્કી કરીએ કે એ લોકો બાંગ્લાદેશી છે અથવા તો બહારના દેશના છે અને એ રોહિંગ્યા છે અને આપણે એને કાઢી મૂકવા જોઈએ, એ વસ્તુ તો કોઈ રીતના બરાબર છે નહીં. અને બીજી વસ્તુ એ છે કે ચલો એને તમે ડિપોર્ટ કર્યા, ચલો એ માની લે કે એ સાચા હતા, પણ જે બાકીના 800 જે નથી એના તમે જ્યારે આ ઝૂંપડાને બધું તમે જે તોડી પાડ્યું તો એમાંય કોર્ટનો જ આદેશ છે કે આવી રીતના જ્યારે તમે આ ઝૂંપડાને તોડી પાડો તો એની પહેલા એનું પુનર્વસન કરવું પડે, અને પુનર્વસન થાય પછી તમે એ ઝૂંપડાને તોડવાનું એ કરવું પડે. અહીંયા આપણે આ ગુલબાઈ ટેકરામાં ઓલરેડી એ વસ્તુ ચાલે છે, એ લોકોને ભાડાના ચેક હાથમાં આપી દીધા અને એ પછી એમના ઘરો તોડવાનું એમને શરૂ કર્યું. તો તમે વાત એમ છે કે તમે કાર્યવાહી કરો એની ના નથી, પણ કાર્યવાહી જે શું કહે કે માનવીય અભિગમ રાખીને અને કલ્યાણ રાજ્ય તરીકેનો અભિગમ રાખીને કરવી જોઈએ એવું મારું માનવું છે. જી અશોકભાઈ, અંતિમ પ્રતિક્રિયા આપની. સાથી મિત્રનું એવું કેવું છે ગુલબાઈ ટેકરા એ આખી જુદી વસ્તુ છે. ગુલબાઈ ટેકરા અને ચંડોળા ગુલબાઈ ટેકરામાં જરાય ઓછા ગુનાઓ નથી થતા. ગુલબાઈ ટેકરામાં ઘણા બધા કયો ત્રાસવાદી પકડાયા ત્યાંથી? ગુલબાઈ ટેકરામાંથી કયો ત્રાસવાદી પકડાયો? હવે તમને દેશદ્રોહીનો ગુનો અને દારૂનો ગુનો એ બંને સરખો લાગે છે. દારૂ વેચાય છે, દારૂનો ગુનેગાર છે તો દારૂ પકડાય છે, દારૂનો કેસ કરે છે પોલીસ, એને કોર્ટે સજા કરવાની હોય છે, નહીં કે એને આપણે દારૂ વેચો તો તને બાંગ્લાદેશ મૂકી આવીએ કે તને પાકિસ્તાન મૂકી આવીએ, એવું ના હોય. એટલે દારૂનો ગુનો અને દેશદ્રોહનો ગુનો બંને સરખો નથી. તો ગુલબાઈ ટેકરાની વાત જુદી છે. એ લોકો આટલા વર્ષોથી રહે છે, ઇન્ડિયાના એના આપણા નાગરિક છે, એટલે એમને પુનર્વસન માટે જગ્યા આપી સરકારે અને ત્યાંથી આજે ખાલી કરાવ્યું છે. એમ અહીંયા કોઈનું ઝૂંપડું તૂટી ગયું હોય તો એ સરકાર એને બનાવી આપશે, પણ બાંગ્લાદેશી માટે તમારી આટલી બધી લાગણી કેમ છે એ મને સમજાતું નથી. અને અલકાયદાના જોડે પણ સંપર્કો જ્યારે આવે ભાવિકભાઈ, ત્યારે ક્યાંક ને ક્યાંક એ સુરક્ષાનો મામલો છે કે આ વાત અત્યારે સામે આવી છે તો યોગ્ય કાર્યવાહી ચોક્કસથી તુરંત થવી જોઈએ. કેમ કે જે ગુનાખોરી તો આપણે વાત કરી રહ્યા છીએ તેની સાથે અલકાયદાના 4 આતંકીઓ 2022માં ઝડપાયા હતા, એ આ જ ચંડોળામાંથી ઝડપાયા હતા, અને અત્યારે ફરી એક વખત અલકાયદા સાથેના જે સંપર્કો છે તે પણ ક્યાંક ને ક્યાંક ઝડપાયા છે તે વાત પણ સામે આવી રહી છે.
ત્યારે એક સુરક્ષાનો મામલો આપણે ચોક્કસથી કહી શકીએ છીએ અને તેના જ માટેની આ કાર્યવાહી કે જે કરવામાં આવી છે. અને ચંડોળાની વાત કરીએ તો અત્યારે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે, જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં 7 અલગ અલગ ફેઝમાં કાંકરિયાની જેમ તેનું ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવશે, જે અત્યાર સુધી વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ આપણે વાત કરી રહ્યા છીએ. આગામી સમયમાં આપણે વાત કરીએ હજી પણ 2 થી 3 દિવસ આ કાર્યવાહી યથાવત રહેશે. ચંડોળાની જે તેને દબાણ મુક્ત કરવાની કામગીરી યથાવત રહેશે અને આગામી સમયમાં ઘૂસણખોરો વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે. અત્યારે ચર્ચામાં જોડાયા મારી સાથે ભાવિકભાઈ અને અશોકદાન ગઢવીજી, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.